વડોદરા શહેરના ખોડિયારનગર 4 રસ્તા પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું। વડોદરા શહેરના ખોડિયારનગર 4 રસ્તા પાસે રોડની વચ્ચોવચ્ચ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે આજુબાજુના વિસ્તારમાં પાણીના ખાબોચિયા ભરાતા નાના તળાવ બની ગયા હતા અને આ પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કામગીરી આપે છે અને આ કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારે છે। परिणामे अवारनवार एक ज जग्याए वारंवार पाणीनी लाइनमां लीकेजना बनाव बने छे। एक बाजु पीवानुं पाणी गटरमां वही जाय छे अने बीजी बाजु अनेक विस्तारोमां नागरिकोने पीवानुं पाणी मळतुं नथी। त्यारे आ मामले जवाबदार कोन्ट्राक्टरो सामे म्युनिसिपल कमिश्नर पगला भरे तेवी मांग सामाजिक कार्यकर अतुल गामेचीए करी हती। वडोदरा शहरना खोडियारनगर 4 रस्ता पासे सवारे पाणीनी लाइनमां लीकेज थयुं हतुं। बहु मोटું ભંગાણ હતું અને એટલું બધું પાણી નીકળ્યું કે બંને બાજુ તળાવ ભરાઈ ગયા, સાથે તમામ પીવાનું પાણી છે ગટરમાં વહી ગયું। જોવા જઈએ તો જે રીતના વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશો અને અધિકારીઓ પોતાના અંગત કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે, જેના કારણે વ્યવસ્થિત કામગીરી થતી નથી, એકને એક જગ્યાએ વારંવાર લીકેજીસ થાય છે। એટલે વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે વેરાનું વળતર નથી મળતું, પરંતુ વારંવાર લીકેજ થાય, વારંવાર રિપેરિંગ કરવું એટલે કોન્ટ્રાક્ટર કમાણી કરે, બીજી બાજુ અધિકારી કમાણી કરે, સત્તામાં બેઠેલા સત્તાધીશો કમાણી કરતા છે। હવે પીવાનું પાણી વહી ગયું છે, એક બાજુ સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે અને બીજી બાજુ આખું વડોદરા શહેર ખોદી નાખ્યું છે। હવે અહીંયા પણ ખોદી નાખશે એટલે વડોદરા શહેરમાં સંકલનનો અભાવ છે, જેના કારણે પીવાના પાણીની લાઈન, ડ્રેનેજ લાઈનમાં વારંવાર ભંગાણ થાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।